વખતે તમિલનાડુમાંથી આંચકી લેશે એનડીએ ગઠબંધન? તમે સમગ્ર શક્યતાઓ જો અને તોની વાત અત્યારે આપણે કરીશું. શું લાગી રહ્યું છે આપને પ્રદ્યુમનસિંહ? જી ચોક્કસ. કુલ આપણે અત્યારે 21 રાજ્યોમાં અત્યારે પ્રથમ ચરણની ચૂંટણી થઈ રહી છે અને તામિલનાડુની વાત કરીએ તો એક એવું જ એકમાત્ર સ્ટેટ છે આ વખતે એક સાથે 39 સીટની આ પ્રથમ ચરણમાં મતદાન છે અને જેમાં સૌથી વધારે ભાજપને આશા છે. અત્યાર સુધી ત્યાં એમની એક પણ સીટ નથી અને 23 સીટમાં પોતે સ્વતંત્ર લડે છે તામિલનાડુમાં. અને ગયા વખતે જે તે સમીકરણો સાથે લડી હતી યુતિ સાથે, તેમાં બીજેપીને 3.6% વોટ શેર મળ્યો હતો તામિલનાડુમાંથી. પણ જે રીતે એમના જે કે અન્નામલાઈ એના પ્રદેશ પ્રમુખ છે, ખરેખર એક કર્મવીર છે માણસ અને પરિણામ ત્યાં આવશે. એનું ભાજપનું જો શરૂઆત તામિલનાડુમાં સારી એવી થશે. અને ભાઈ આપણે પ્રશાંતભાઈ કીધું એમ કે એ કે છે કે ભાઈ 25% વોટ છે એટલે મળશે બીજેપીને. પણ હું માનું છું ત્યાં સુધી 20% તો મળશે જ તે આ વખતે તમિલનાડુમાં બીજેપીને વોટ. અને જે ચાર સીટની વાત કરે છે પણ 4 થી વધુ હું માનું છું ત્યાં સુધી 6 સીટ તમિલનાડુમાં આ વખતે બીજેપીને મળશે. શરૂઆત સારી એવી થશે અને એટલે સાઉથમાં જે છે નબળી રાખી રહ્યા છો? હાજી 6 સીટ. 6 હાજી. ઓકે. જે શરૂઆત હાજી પ્રદ્યુમનસિંહ, બીજેપી એમ કે ડબલ ડિજિટ લઈને આવીશું. હું 4 સીટની હું તો ડબલ સરપ્રાઈઝ આપવા માટેની તૈયારી સાથે અત્યારે મેદાને ઉતરેલા છે. 6 સીટ તો આવશે. 6 ને 8 થાય તો ના નહીં, હું માનું છું ત્યાં સુધી. પણ એક બીજેપી માટે એક સારી વાત છે કે સાઉથમાં એ આવશે, સ્ટાર્ટ થશે. બીજેપીની સૌથી નબળી સાઈડ સાઉથની છે, જે 220 સમથિંગ સીટો છે એમાં બીજેપી સાવ નબળું છે. ત્યાં લગભગ 40 સીટ સમથિંગ જ છે બીજેપીની. એટલે એમાં હવે આ 400 પાર ક્યાંથી, એ તો એમની જાદુઈ છડીની ખબર હોય, બાકી કોઈ પ્રજાને વોટર્સને ખ્યાલ આવે એવી વાત નથી. કેમ કે બીજેપી પાસે જે અત્યારે સીટો છે કુલ જે 303 એનડીએ ની, 282 બીજેપીની પોતાની, હવે એમાં ઉપરના રાજ્યો છે આપણે પૂર્વોત્તરના અને ઉત્તર પ્રદેશ ને જે મધ્ય ભારત અને ઉત્તરના અને પૂર્વના આપણે ગુજરાત ને એ બધા. હવે એમાં જોઈએ તો ગુજરાત ને રાજસ્થાન ને અમુક જે રાજ્યો છે એમાંથી એની પાસે પૂરેપૂરી સીટો છે. 25 છે 25, 26 છે 26 હિમાચલની છે અને યુપીમાં તે મેક્સિમમ છે 80 માંથી 72 સમથિંગ. એટલે લગભગ બધે છે. તો હવે આ સીટો 400 જે ઘટે છે 100 સીટ ક્યાંથી લાવશે, મોટી વાત એ છે. એટલે ઈવીએમ પાછી લાવે. પ્રદ્યુમનસિંહ, આપને રોકવા માંગીશ. અત્યારે એક્ઝિસ્ટિંગ જે ગુજરાતની અંદર 26 માંથી 26 બેઠકો, કેટલું ગાબડું પડવાની શક્યતા ભવિષ્યમાં? ભલે હાલના સંજોગો જોતા 3 થી 4 સીટ બીજેપી ને ઓછી થશે 26 માંથી થઈ શકે. હાજી 3 થી 4 -3 થી 4 થાય. અને રાજસ્થાનમાં 25 માંથી 25 ની વાત કરો છો, કદાચ આ વખતે માનીએ છીએ કે રાજસ્થાનમાં પણ કદાચ કોઈ સીટ મળી શકે 25 માંથી 25. એટલે એ જનરલ હું આપને કહું તો સાઉથમાંથી સમજો, આપણે સાઉથમાં આ વખતે વેસ્ટ બેંગાલમાંથી સીટ વધશે ની 18 માંથી 28 પણ થઈ શકે છે વેસ્ટ બેંગાલમાં. 26 થી 28 ત્યાં બીજેપીની. એટલે એ બધો ટોટલ આપણે માનીએ તો કદાચ 25 સીટ વધે સાઉથના ને એ બધું. એ તેલંગાણા, સાઉથ, તમિલનાડુ કે કદાચ કેરળમાં તો બહુ શક્યતા ઓછી છે, ઓરિસ્સા છે, એ ટોટલ 25 સીટ વધે. તો એની સામે લગભગ સમજીએ 15-17 સીટનો તો અત્યારે જે જૂની છે ઉત્તરના રાજ્યો, ઉત્તર પૂર્વના, ત્યાંથી એની 15-17 સીટ ઘટે. એટલે આ 400 પારની તો કઈ રીતે ક્યાંથી બધી ટોટલ લાવશે એ જ હજી અઘરું કહેવું છે. અને પૂર્વોત્તરના રાજ્યમાં તો એટલી મોટી કોઈ સીટો નથી કે જેનાથી મોટો ફેરફાર થાય. ત્યાં એક સીટ વાળા રાજ્યો છે. આપણે જોઈએ છે આજની આ પ્રથમ ચરણમાં કુલ 11 એવા રાજ્યો છે કે ત્યાંની હવે ઇલેક્શન પૂરી થઈ છે. એમાં તો અમુક તો આંદામાન નિકોબાર, પુડુચેરી, મેઘાલય 1-2 સીટ વાળા છે. લક્ષદ્વીપ છે, સિક્કિમમાં 1 જ સીટ છે, નાગાલેન્ડમાં છે 1 સીટ, મણિપુરમાં 2 સીટ છે, અસમમાં 5 સીટ, અરુણાચલમાં 2 અને મિઝોરમમાં 1 સીટ છે. એટલે ત્યાંનું તો અત્યારે એનું ઇલેક્શન પૂરું થઈ જશે આજથી. એટલે સીટો ક્યાંથી આવશે અને 400 પાર. અને સાઉથમાં હજી એવું તો દેખાતું નથી. સાઉથમાં છતાંય જો હજી વધારે મેક્સિમમ રિઝલ્ટ આવે તો 25 સીટો કવર થશે, વધે મેક્સિમમ બધા રાજ્યોમાં જે 4-5 રાજ્યો છે એમાં. ગુજરાત બહાર પણ અસર કરી શકે છે ક્ષત્રિય સમાજ ફેક્ટર? મતદાન વિરુદ્ધ બીજેપીની કરવાની પણ વાત ક્યાંક આવી હતી, કારણ કે ક્ષત્રિય સમાજમાં નારાજગી હજુ પણ યથાવત આપણને જોવા મળી રહી છે. જી,
એ રીતે જોઈએ તો ભલે આ રૂપાલાજીની હવે તો કોઈ ફેરફાર નહીં થાય એવી કોઈ આશા જ નથી હવે. એ બીજેપી એના પોતાના ગણિત ગણે છે, એને અલગથી બીજો ફાયદો દેખાય છે, પણ એનું તો ભાગલા પાડો અને રાજ કરવાનું જે અથવા- મેઇન એની પોલિસી છે. અથવા બીજો એક શંકાનો પ્રશ્ન છે કે છેલ્લા ઘણા વર્ષોથી બીજેપી સાથે રૂપાલા સંકળાયેલા છે, એટલે ઘણા એવા રાજ બીજેપીના જે રૂપાલાના હૃદયમાં દફન હોઈ શકે છે. કદાચ એના કારણે રૂપાલાને ન હટાવી શકવાની પણ મજબૂરી હોય તેવી શક્યતા કેટલી, પ્રદ્યુમનસિંહ? ના, હું મારું એક અંગત એવું માનવું છે કે એવી કોઈ રાજ કે વાત ન હોય. રૂપાલાજીને પોતાને જ આ લડવાની ઈચ્છા હું માનું છું ત્યાં સુધી ન હોય. આવા પ્રેશરવાળી સીટ જે રીતે લડે છે, કેમ કે હજી એનો આવનારા સમયના એનું પરિણામ છે ને હજી બહુ ખરાબ છે. ભલે એ પરિણામ ભલે એટલા જીતે, માટે જ પ્રશ્ન પણ જે આ એટલા માટે જ રોષ પ્રશ્ન થાય છે, આ રોષ પ્રદ્યુમનસિંહ. પ્રશ્ન એટલા માટે જ થાય છે આમાં કે શા માટે આમાં લેટ રૂપાલાજીને નહીં, રૂપાલાજીને તો લેટકો કરવું હોય, પણ હવે રૂપાલાજીનો ઉપયોગ પાર્ટી કરે છે. રૂપાલાજીને કદાચ આમાંથી નીકળવું હોય તો બી નીકળવા નહીં દે. પાર્ટીને પોતાનું હિત અમુક જગ્યાએ સામાજિક સમીકરણો સેટ કરવા માટે આમાં એને પોતાનું હિત નજર આવે છે. એટલે રૂપાલાજીનો તો ખાલી આમાં હાથા તરીકે ઉપયોગ થઈ રહ્યો છે હવે તો. અને એ રૂપાલાજીને પણ હવે ખ્યાલ આવી જ ગયો છે, કેમ કે રૂપાલાજી તો પોતે એ રીતના સિનિયર નેતા છે કે એક જ સીટ ઉપર રહેવું કે અથવા 2-4 મહિના ન લડવું તો એમને કોઈ ફેર ના પડે. એ રાજ્યસભામાં પણ જઈ શકે. પણ એ આખો આ તો ફેક્ટર છે આખો રાજનીતિ ત્યાંથી બીજેપીના ત્યાંથી. એક જ આપણે વાત કરું, હમણાં આપણે 370 ની વાત કરી, જી બિલકુલ, જે રીતે એ એક ટાઈપનો બ્રેન વોશ કરે છે પાર્ટીને. આપણે એની નેગેટિવ સાઈડમાં જાય ને, પાર્ટીની જે નકારાત્મક બાબતો જે સત્તા સ્થાને છે એની ચર્ચા તો હજી થતી નથી. એના બદલે એક સાયકોલોજીકલ આખો ઊભું કરે છે. હમણાં જ આપણે જોયું તો એક આપણા ટીવીના રિપોર્ટરને અમિત શાહજીએ ગઈકાલે જ પૂછ્યું કે ક્ષત્રિયનું આંદોલન બાબત આપનું શું કહેવું છે? તો એમનું શું, અમિત શાહજીનો જવાબ શું હતો કે આપની એક ચેનલને તે આ દેખાય છે, બીજા કોઈને નથી દેખાતું. મીન્સ કે એક સાયકોલોજીકલ ઇફેક્ટ કે 5 લાખ લોકોનો સમૂહ ભેગો થયો છે જ્યાં રાજકોટમાં, એને તમારે મીડિયામાં પણ ન આવવા દેવાનો, મીડિયાનું પૂરું કવરેજ નહીં આપવાનું, અને એને એક સાયકોલોજીકલ એને એ રીતે તમારે બેસાડી દેવાનું કે એવું તો કઈ છે જ નહીં. એટલે તમે જુઓ, આપણે લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા પણ ક્યાંક પોતાની ફરજ બજાવવામાં ક્યાંક ઊણું ઉતરતું છે. તો જ અમિત શાહ એક ચેનલને એમ કે તમે તમારી ચેનલમાં જ આ બધું દેખાય છે, બીજે ક્યાંય નથી દેખાતું. એટલે 5 લાખ લોકો જો સંમેલનમાં ભેગા થતા હોય, એ પોતાની સ્વેચ્છાએ થતા હોય, તો એ માત્ર અમિત શાહને અને અમુક મીડિયાને નથી ખબર કે એના ધ્યાનમાં નથી. એટલે આખો એક બ્રેઇન વોશ છે, આખું સાયકોલોજીકલ ઇફેક્ટ છે. હાજી. અને વાત કરીએ તો આપણે શા માટે મોદીજીને હાલો 370 ની સીટો આપવી, આપણે વાત કરીએ તો બીજા એવા ઘણા બધા અત્યારે રામ મંદિરની વાત કરે છે કે મોદીજીએ રામ મંદિર બંધાવ્યું, બીજેપીએ બંધાવ્યું. આમ તો બીજેપીનું નામ ક્યાંય છે નહીં. અત્યારે એનો ચૂંટણીનો ઢંઢેરો છે, એમાં મોદીજીની ગેરંટી છે. બીજેપીનો જે મોટામાં મોટું સંગઠન છે એમાં ક્યાંય બીજેપીનું નામ નાનું એવું અક્ષર છે, મોદીજીની પોતાની ગેરંટી. એટલે રામ મંદિર જો બંધાવ્યું જ હોય તો બીજેપીએ કે મોદીજીએ, કોર્ટ થ્રુ નથી આવ્યું સમજો, તો પછી હજી 2 મંદિર છે આપણે, જ્ઞાનવાપી મંદિર ને મથુરાનું મંદિર. તો એને માટે શું કામ મોડું કરો છો? કોર્ટ ફટાફટ બેસાડી દો. એના માટે હજી તમારે 2047 ની રાહ જોવાની છે. તમારે વારંવાર દર 5 વર્ષે એ જ મંદિર ઉપર ઇલેક્શન લડવાના છે આપણે. તમે જો બનાવી શકતા હોય તો ફટાફટ એ 2 મંદિરને સોલ્વ કરાવી દે, સ્પેશિયલ કોર્ટમાં કેસ ફાસ્ટ કોર્ટમાં ચલાવો તો થઈ શકે, જો તમે જ કરી શકતા હોય તેમ. એટલે એ બધી આ પ્રજાઓને થોડીક ડિસ્ટર્બ કરવાની, ખોટું સાયકોલોજીકલ છે બધું. હવે બીજું મોંઘવારી છે, બેરોજગારી છે, ભ્રષ્ટાચાર છે, જાતિવાદ છે. એ વાતની તો કોઈ ચર્ચા જ નથી. હા, એ બધું ક્યાં ગયું? રોજગારીનો પણ એક પ્રશ્ન છે, મોંઘવારી પણ પ્રશ્ન છે, ઘણા બધા એવા પાયાના પ્રશ્નો છે. મુસ્લિમ તુષ્ટિકરણ કે જે કઈ વાત કરતા હોય, મુસ્લિમની વિરોધની વાત કરતા હોય, તો પછી તમે કોઈ યુપી સિવાય ક્યાંય લાઉડ સ્પીકર તમે ઉતારી શક્યા? કોઈ જગ્યાએ તમે મદ્રેસાના શિક્ષણમાં કોઈ પરિવર્તન લાવી શક્યા? તમે ક્યાંય વસ્તી નિયંત્રણ બાબત ક્યાંય લાવી શક્યા? તમે કાશ્મીરમાં પંડિતોને વસાવી શક્યા? એના જવાબ છે તમારી પાસે? આપણે ખાલી અત્યારે આ જાતિ હવે તો હિન્દુની અંદર જાતિવાદ ઉભો કર્યો. એટલે મૂળ પ્રશ્નો છે ફેલાવીને અત્યારે રાજ કરવાની નીતિની ક્યાંક વાત છે. સમયની મર્યાદાને પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્રણેયની પ્રતિક્રિયા, પ્રદ્યુમનસિંહ આપથી શરૂઆત. માહોલ જોતા બીજેપીને 330 સીટ એનડીએ ને આવશે. ઓકે, 330. જીતુબેન,